વંથલીના સુખપુર ગામે ટીટોડીએ મૂક્યા 7 ઈંડા, ચોમાસાને લઈને શરૂ થઈ ચર્ચાઓ. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સુખપુર ગામે કુદરતનો એક અનોખો અને આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો છે. ગામની સીમ વિસ્તારમાં એક ટીટોડી પક્ષીએ એક સાથે 7 ઈંડા મૂક્યા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે ટીટોડી 3 થી 4 ઈંડા મૂકે છે, પરંતુ 7 ઈંડા મૂકવાની ઘટના દુર્લભ માનવામાં આવે છે, જેના કારણે ગ્રામજનો, ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ટીટોડીના ઈંડા અને તેના માળાને આધારે વરસાદ અને ચોમાસાની આગાહી કરવાની પરંપરા ચાલી આવે છે. વડીલો અને પરંપરાગત આગાહીકારોનું માનવું છે કે ટીટોડી કુદરતી પરિવર્તનનો પહેલેથી જ અનુભવી લેતા હોય છે અને તેના આધારે પોતાનું માળું અને ઈંડા મૂકવાનું સ્થાન પસંદ કરતી હોય છે. તેથી ટીટોડીના ઈંડાઓને ચોમાસા અંગેના કુદરતી સંકેત તરીકે જોવામાં આવે છે. સુખપુર ગામમાં ટીટોડીએ એક સાથે 7 ઈંડા મૂક્યા હોવાની માહિતી મળતા ખેડૂતોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં વધુ થઈ શકે છે, જ્યારે કેટલાક લોકો તેને સારા અને સમૃદ્ધ ચોમાસાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. જો કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ આવા સંકેતોને વરસાદની ચોક્કસ આગાહી તરીકે માન્યતા નથી. છતાં ગ્રામ્ય સમાજમાં આવી ઘટનાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓના જણાવ્યા મુજબ ટીટોડી જમીન પર જ માળું બનાવે છે અને પોતાના ઈંડાઓની સુરક્ષા માટે ખૂબ જ સતર્ક રહે છે. તેથી ગ્રામજનોએ પર આ ઈંડાઓને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે. હાલમાં ઘણા લોકો આ અનોખા દૃશ્યને જોવા માટે સુખપુર ગામે પહોંચી રહ્યા છે. રિપોર્ટ અલ્ફેઝ જેઠવા, વંથલી. હાલો, મારું ગામ સુખપુર છે. હું વંથલી તાલુકાનું ગામ મારું સુખપુર. હું ત્યાંનો રહેવાસી છું અને મારા ખેતરની અંદર ટીટોડીના 7 ઈંડા છે. મારી ઉંમર 60 વર્ષની થઈ છે. અટાણ સુધીમાં મેં કોઈ દી 7 ઈંડા જોયા નથી અને આ પહેલી વખત જોયેલા છે. એવડી ઉંમર. તમે કોઈ દી આવા ઈંડા આ રીતે જોયેલા ખરા? નહીં, કોઈ દી આવી રીતે જોયા નથી. ઈંડા 7 ઈંડા નથી જોયા કોઈ દી. 5 ઈંડા વધીને 5 અંદર જોતા હોઈએ, પણ આવા 7 ઈંડા કોઈ દી જોયા નથી.